નમસ્કાર, બુલેટિન સાથે હું પ્રવીણ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અટકળો વચ્ચે દૂધના ભાવમાં વધારો થયો છે. અમૂલે 1 લીટરે દૂધના ભાવમાં ₹2નો વધારો કર્યો છે, જ્યારે ટી સ્પેશિયલના ભાવમાં લીટરે ₹3નો વધારો કરાયો છે. અમૂલ તાજા ગોલ્ડ શક્તિમાં દૂધમાં લીટરે ₹2, જ્યારે ટી સ્પેશિયલની 1 લીટરની થેલીમાં ₹3નો વધારો થયો અને ભેંસના દૂધમાં 1 લીટરે ₹4નો વધારો કરાયો છે. કેમ કે અમૂલની પ્રેસ નોટમાં 500 મિલીલીટરનો ભાવ જે ₹2 વધારાયો છે, એટલે કે 1 લીટરે ₹4નો વધારો. આમ પણ ઉનાળામાં ઠંડા પીણા સહિતની વસ્તુઓ માટે દૂધની માંગ વધુ હોય છે, જેની સામે દૂધનું ઉત્પાદન શિયાળાની સરખામણીએ ઉનાળામાં ઓછું હોય છે. અમૂલે કહ્યું કે 36 લાખ દૂધ ઉત્પાદકોના ઇનપુટ કોસ્ટમાં એટલે કે ખર્ચમાં વધારો થતાં આ ભાવ વધારો કરાયો છે. સંઘોએ છેલ્લા 1 વર્ષમાં પશુપાલકોને ₹30 પ્રતિ કિલો ફેટ એટલે કે 3.7%નો વધારો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધ્યો હતો. ભાવ વધ્યો છે, હજુ પણ કાળાબજારીમાં સિલિન્ડર મળી રહ્યા છે એવી રાવ રોજ ઉઠે છે. ઉપરથી એ જ સિલિન્ડરની આંચ પર લારી પર બનતી ચામાં વપરાતા ટી સ્પેશિયલ દૂધમાં ₹3નો લીટરે વધારો થયો છે. એટલે કે ચાની ચુસ્કી થોડા સમયમાં મોંઘી પડે તો નવાઈ નહીં. આ ભાવ વધારો આજે મધરાતથી લાગુ થઈ જશે.